મંગોબા બોલી બોલ ખા જવું આમ તો મંગોબા કોઈ ખાવા દેવાતા નહીં પણ ખાવા તો જવું જ છે આ તારી મંગોબા કોઈને બોલ તો ખા દેતા નહીં પણ આ તો ખાવા વગર નહીં જાવ ઘરે મત બોલી તો બોલા તો હારા ને તો પેલા મંગોબા બોલી નો બોલ ખા પછી જાવ લાઈ જાય મંગોબા બોલી બોલ ખા ને અલે મંગોબા મઈ નાખી અલે ના મારી દે આટલે હું અલે મારી હા કાઢ નાખી જતો રે આચું કહું અલે ના મારી લે યાર બુડા હે યાર નાખી તો આ ના મારી મે નો મારી દે નાખી તો મારી જા દઈ ને તારી આ મારી પાવડા નાવડે નહીં જેવો તેવો એ છો ગોજો હી કરે મદ આમ છો મસ્ત હી નો મેટ ગયો એવા ઘરે મદ જેવો હેડા તાંગ આજે જો મોટું દઈ છે મોટો બહુ પડી પાહો તારી મને તો કાકા કીધું કે ગવામ પાણી વાળ્યો તો કે તું હોર રાખ અને કાકુ તો પેલા લોકાઈ જાય અને મારો કામ ગવામ પાણી વાળ્યો તે હોર રાખવાની કમ બેહવા દે કણા ચારો ભરાય એટલે જાઉં હા કમ બેહવા દે અલે આવડો કોઈ તો બેઠો પાણી ભરાય દે કાની ખબર આ કે બેહવા દે કાકા સી કરો લોકો આયા કરી કાકા ઓય ભણવા દેતા ને પણ મને રોજ મેકલી તો આઈ કે નેહા બેર કશી નહીં જાવ કે તું ફોન કરવા જા આ ઘઉ આઈ તે વાળી મને મેકલી કાઢી રોજીગા તારી એટલે મંગામાં પાણી વાળી હો તે મંગો પોણતમાં હીક નહીં મારે જોવા જવું પડશે પાછું અને યો પોણતમાં મિલે છે ને તે મારા બેટા આધારે હતા નહીં કે પાણી બગાડી ઊભું કરવાનું મને જવા દે ઘઉં હી એ બાજુ ઘવે તો આવી ગયો મંગોમાં દેખાતા નહીં પાણી કુરવાળા હશે કરી ખાવા પડતી નહીં આ એરંડો અમે હુનું પાણી મેળવી દીધું છે કેવું લાગે છે મને લાગે ના વાંધો નહીં હેડ એ તો ચોક જ્યાં છીએ આ બાજુ ક્ષેત્રમાં તે ભેગો થવું કે કેટલી વાર પછી મારે વાળવાનું છે પાછું હરખું વાળતા નહીં અને બીજા વધારે કલાક કરી નાખી પોણતમાં કોણ થાય ખબર નહીં પડતી જતો તો આવવા દે મને તારી આ બોરવાસી કા કેટલું પાણી છોડી આકણ આજ નહીં ચારનો બેરો હજી પાણી નહીં આવી લગી પાણી આ જા અલે તા કાકો તો ગયા હા તા કાકો ના કાકો તો લોકાઈ જાય કની લોકાઈ જાય ચોક અલે આ હું યાર હું કહું તું પાણી વાળી ઓહો તો પાણી બગાડતો ના માં વાળવાનું હો બહુ વધારે ફટફટ ચારા વાળ દેજે પેલા હિરણમાં કેટલું પાણી બગાડી હોય લગી પાણી જાસન લગી એ વાત સાચી લગી આવા પણ પેલા હિરણમાં પાણી કેટલું બગાડ્યું હું હાલત જોઈને આવ્યો એટલે હું કહું ત્યાં પાણી પી લે ને એટલે મને ફોન કરજે તા હો અને મારે વાળવાનું પેલા લસકામો હો મારા બેટા મંગુભાઈ લોકાઈ જતા રહી ના છોકરો પાણી ના બગાડ સારું બગાડતો નતા કોઈ બેસે હું જોઉં બગાડ પાણી કરતા નહીં આ તું મને કે પાણી બગાડ હું તું એકમ બેઠો શાંતિથી પાણી બગાડ આવે એટલે કહું બગાડ બરાક નહીં આ તો ભાઈ મને ખાવું તો હું ઈકી કરતા જા બા વાત આવજે હા અંદર બોલજે એટલા કર દઉં હું તો ઓ મમ્મી વાગ મમ્મી વાગ બે પાડીઓ પીડ્યો અને હવે આ ત્રીજા વાળ્યો
ત્રીજામાં આવ્યું પોણી ના ત્રીજામાં આટલા પોણી ચાલુ હતું ને પછી લાઈટ જતી રહી. હવે શું કરવાનું? ક્યાંય પીરે હા ક્યાંય પોણી વળશે. હું તો કુંડી બેસી કંટાળ્યો. ફેરે હવે બેસવું પડશે. હવે કેટલા વાગે પોણી વળે ખબર નહીં પડતી. વળી જુઓ તો સારું આમ તો મારે જવાનું તો બહારથી કોમ થઈ ગયો. તો હવે લાઈટ આવે. હવે એને સિવાય 2 પાડીઓ બાકી તો 3 પાડીઓ બાકી એવું કોઈ કહેતો તો ફોન કર્યો હતો. આવે એટલે કે મને તો બેસવા દે હતા. આ લસકામ પોણી વાળું છે મારે. અલે તો વાઘ આવે લે એ તો મંગાવાનું હો. અલે વાઘ ના આવે. આ મારા બેટા ભૂન ગુન પાડી ગયેલા હી એને વાઘ પહી યાર એવું કરવા. ભૂન તો હોય પણ વાઘ ના આવે. પેલા પોણી પીએ સાંજોથી મને આપણે બેસવા દે ના. પોણી મને ફેરીથી ભેગો થવા દેવા દેજો ને. આ મારો બેટો તે વચ્ચાણી ક્યાંય પી ગયા કેટલી વાર પૂછવા દેવા દે. લાઈટ આવે ઠીક હજી લાઈટ થઈ હતી કે આવી ના આવી મને ભેગો થવા દેવા દેજે હેઠી જલ્દી જલ્દી હો. અરે મારા બેટો આ મંગા પાંચ જેવો જ થવાય હાથર તો હજ નહીં. અરે હું પોણી પાતા છી. અરે તારો પી રહ્યો પેલો પી રહ્યો છે. જવા દે એ તો બેઠો એટલે હમણાં એ બેઠો તો અત્યારે તો જે પાહો ના એ તો પેલા ઉકેલા બેઠો છે. ખબર પડતી નથી. એટલે આ તો હાજર જ નહીં લે. શું કરવા દે કોઈ બેસવા દે. હીરો આવશે એને પૂછું ના. મને લાગે ખાવાનો ટાઈમ થયો ખાવા જોઈશે. અરે 2-3 હણિયમ કરીને વધુ નહીં હેઠ પેલા જતું છે તો પી રહ્યા તો અમુક અમુક વાડિયાલું બચારા બધાને બેસવા દે. બેઠા બેઠા કંટાળો આવે પણ શું કરે હવે. પોણી સારું 4 વર્ષે નહીં ખબર પડતી. બેસવા દે આવી એટલી ગયેલા. જો માર તો બોર ખાવાય બોર ખા દેજે. અરે હાલ પડે પડે ના. આ તો વાઘ તો જોવો જ છે. એ સાઈડ જાય છે ઓબા સાઈડ નીકળે છે એ સાઈડ જાની. તારે એવું આબુ આવ્યો કન જોઈ લીધી વાઘ ગો તારી. વાઘ તો વાઘ કેર્યો નહીં તો કશું નહીં દેખાતું. હાલા મે બકાવતા જ લાગી. અરે તો મિનારી જોઈ જે લાવ્યો કન જોઈ વાઘ તો હદ નહીં. વાઘ જ નહીં જોઈ. અરે વકારી વાઘ બા કશું નહીં. વાઘ બાગ નહીં. અરે મને એ ભાડી છે નહીં જોવા દે જો તો ખાતો. અરે આવું બોલે અરે અરે વાઘ લે તારી વાઘ લે પેલા કે જો નાખો બોલા વાઘ લે પેલા કે જો નાખો બોલા વાઘ. અરે પોણી અમારા વાળું શું કરવાનું પણ ના તો એ કોમ તો અમારું કરવા પાછું રહ્યો. એટલે એના માટે મારા ગીત ગાવું પડશે. એ ભાઈબંધ મારો હાવજ કેવાય એના આગળ હોકોડ બંધાય ના. આપણે બેહવા દે હેડ શું કરવાનું. અલ્યા તું તો ફોડો રહ્યો. ટીવી માં ફાડી દે તો દોડ. નહીં પેલા કાન છો એલઈડી માં જોયો. એલઈડી નહીં પેલા કાન જો. હો ફોન માં જોયો લાગો. ના પેલા કાન જો તો આ મોટો દઈ ગયો. પેલા કા ઓ જોમ્બા પહાડ રહ્યો. જોમ્બા પર વાઘ. ઓહો અલ્યા હો તો હાય વરા બન્નું વાગી. વાઘ હલે તો હો તું જોતો ખાલી વાઘ ના હોય. વાઘ છે. અલ્યા વધી 3 કિલોમીટર જંગલ આગું છે અને વાઘ ના કે આ ક્ષેત્રો કેટલો હી. આ મુ
હતી તું જોયો ઓવો પેલા કણે આ મંગાબા નિરંદર નહીં કર ઓવો ના હોય નહીં કર તો આ હું તો આ બોલવા દેખી કરવાની ના તો ઘેર જઉં અને પોણી કુમાર છે તાણ હું તો નહીં વાળો હું તો જવું તો વાગ જબર બીક લાગે હું જા તાણ હું જઉં અરે આ મારું તો હોઈ ગયો મને આવું પાડી ગયો લાગે હ કો તો ભૂલ પાડી ગયો છે ના પણ મને એક વખત જોવા જતા હોય દે અરે કે વાઘ હ જવા દેજી હેજી કેવો વાઘ છે વાઘ ના હોય આ કોઈ બીજું પાડી ગયેલો હ આ મંગાબાન તો એનંદા આયા વાઘને ક્યાંય જાય દીવા તો નહીં કશાથી વાઘથી દીવાનું હોય આ વાઘ હોય તો બીવાનો ના કશું ના હોય આ તો કોઈ ભાડી છોકરો તો બીવા જ ના પાછા અમારે જેવા વાઘ ને કે બીવરે તારામાં તાકાત શું કેવું હું તો ના બીવો પણ ભગો ભડાકા વાળો હું એ ખબર નહીં બંદૂક છોડી રાખું વાઘ હોય ને તો ગોળી જ પેલું ડાયરેક્ટ ચાં કરતી એટલે વાઘ ને બાઘ બધા કેવા હોય કે હોય તો કોઈ છે નહીં શું સમજવા દે ઓય નહીં યાર વાઘ વાત કરીશું શું કરવા ના તો જવા તો દેશો હોય તો જવા દે વાઘ વાઘ આ મંગોમાં કદી કોઈને બોર ખાવા નહીં દેતા પેલો આવે તો ભાઈ અને વાઘ તો તોથી આવે ના હોય પછી વાઘ બાઘ આપણે ઓબમ બબો જબર બનાવે છો અને આ વાઘ દારૂ બચકાઈ ગયું છે મંગળવાર ઓબાનું તું બધો ને હે હો બચકાઈ ગયું પણ હવે શું કહીશું વાઘ તો નહીં પણ જો ક્ષેત્રમાં ઓટો તો મારવા જવા દે આટલા આવ્યો છું પછી કે પાછા કોઈ કે ઓટો મારવા આવતો નહીં વાઘ તો ના હોય પણ ઓટો મારવા જવું પડે બચારા યુવાને ઘેર પેલું હોય પાવું એ થોડા પીવું છું દારૂ એમાં પાછા બધું છેતી ભેગાઈ જાય છે યુવાની યાર શું કરવાનું પણ વધુ નહીં આપણે તો એવું નહીં રાખે ઓટો મારી દઈએ યુવાન તે તરીકે જવા દે ને હું ઓટો મારું અંદર બાદ જવા દેજે હેજી કરી માળા વાળું કેવું થઈ ગઈ જવા દે તો થઈને જવું પેલા સીટાથી જવા દે એ તારી અરે વાઘ કરતા હતા જોવા દેજી હેજી વાઘ તો કોઈ નહીં પણ ઇન્દો અમે કોઈ ભલી વાર આવ્યા નહીં મંગુ ભા શું કરવાનું પણ કોઈ ખબર પડતી નહીં પણ ટૂંકા દારૂ બારૂ પીવી છીએ એ નહીં ખબર પડતી વધુ નહીં હે વાઘ તો નહીં પણ એરંડા હારા થઈ આમ થઈ પેલા સીટાથી નીકળી જવું તાર તારી તો વાઘ સમજ જોવા દેતી નથી વાઘ બાગ તો કશું હવે નહીં કશું એવું બોલો ને કેવડું મોટું છો બાપા રે તારી કેવો વાઘ આલી મેં ત્યાં બચ્યું રમત સાજ વાઘો વાત સાચી છોકરો મારે લસકો પાવું નહીં હવે મને ક્યાં ભેગું થઈ જવા રે મંગાબાન ખેતરમાં વાઘ છે આપણો કોઈ લેવા દેવા નહીં ઈવન મારવા તો મારી કોઈ હા બધું સાચું ઓછી નહીં જવું મંગુ બાવીને ક્યાંય પછી ચમ દોડી હવે વાઘનું કહે તો મોનસી નહીં તાળા કૂદીને પાછો મને લઈ જાય ને તો લોચા પછી એટલે મને તો બારે વાર ઘેર જતો બોલવા પણ કે ના પાડે પછી તને વાત મને સારું થયું તારી આ તરણીઓ ને તો જો આ માટી નાખવા નથી તો મારે તો હાજર રહેતો નહીં આ ભેંસો ખાડા કરી નાખ્યા અરે હોય યાર હું તો લોકાઈ ગયો તો અને લોકાઈ જઈને આવી અને માટી નાખવાની નાહી દઉં તને તો પોણી વાળવા મોકલ્યો હવે ખબર પડી ના બહાર જવું પડશે પાછું ખેતરમાં ના કે એનો પાછો એકલો પાવ પોણી અવડું કરી નાખશે એટલે તો માથી એફોડી કરી નાખું પછી જવું હા હવે બેટું હોય ખેંચવા મંડી પણ બંધ કર્યો છે ને તાન જો સારું છે તારનું સારું સરખાઈ આવે છે જો પીતી કરીએ ને તો પાછું રોતા પડીએ આ માટી બધા નહીં ઉપાડી કાઢી એના માટે તો એટલો નહીં પીતો ઓછું પીવું છું તો નહીં તો ભાઈ માટી નાખવા દે ને તો લખાઈ નાખજો મારું બધું અરે વાઘ ના આવે ને તું તો કણ આવ્યો તે કરણી તો ઇકણ જો પેલા ઘઉં પાણી અને તમે જોન લેવા થી લે હું દારૂ પીતો ને એટલે મારે તમે ના આવતા કે મંગુમાં માછી અને હવે બંધ કરે એટલે ચા મજાક ઉડાવવા આવી પણ ભૂલે ચૂકે ફેર પીજો ને તો ભમાઈ નાખો
હા ઠીક હવે અમે જોઈએ તો બોલ ખાતા ખાતા આવતા રહ્યા અલ્યા તું ચાલ્યા ને કે હું એકથી થાપે તારા ગોદ પર નાખ્યો ને તો ગોઠિયાને જે બિસ્કિટ ખાય તું બોલ સાહેબ મારો છોકરો દારૂ પીવા બંધ કરી એટલે મજાક ઉડાડવા આવી ગયો વાંધો નહીં પણ ઉડાડો જ્યાં તો બને ત્રણસો ઉડાડો ત્રણસો ઉડાડો બને ત્રણસો મજાક ઉડાડો એટલે ઉડાડો પછી જુઓ થાવ અરે વાટલી માટી છે કરે પણ ખાય ભૂલે મોટા જોડે બી આવું પછી વાત હા હું તો રાખો જેટલી માટી ત્યાંથી ઘર આગળ ને બરાગર ને હવે કરણી આવે તે ખાઈ ભાઈ પછી જવું હાથીથી એને એને કહું ખાઈ ભાઈ મોડા 4-5 વાગે એટલે કહું માટી થોડી નાખજે એટલી ગતિ હવે હે હવે ખાવાનો ટાઈમ થયો એટલે હવે આવતો છે મારું બેટું છોકરો તો કે આજકાલનો મારા બેટા મજાક મારો ઉડાડવા માંડે દારૂ બંધ કરે એટલે આમ તો ઓમ ફૂલ થઈને આવતો હોય ને એટલે છોકરું તો પહાડી ના આવે કે મંગોબા ખોટા હેરાન કરીને થાપો થઈને કે દોધ પાર નાખી એટલે બીવાઈ ગયો પાછો પણ હવે તો બંધ કરે એટલે મારા બેટા મજાક ઉડાડી કે વાઘ આવેલો એટલે વાઘ હું બગાડે લે અને વાઘ સોથી આવો પછી 3 કિલોમીટર તો જંગલ આગું છે અને પછી આગળ પાછો હાઈવે આવે છે હવે હાઈવે નિષ્કાઈને મળી જાય વાઘ આવતા હોય તો પણ ના જ આવી મને તો મોડે મને નહીં આવતું વાઘ પણ આવો જ ના ને પેલું હોય એટલે બેહવા જાય કરણી આવે એટલે જવું પછી પાણી વાળવા માટે એટલે આપણે સોમવારથી બેહવા દે વાગે દોડાય હા ને કા દીધો મારા કાકાને ખબર પડી ગયેલી લાગે તમે જો એક નહીં આયા તમારા લોકો જતા રહેલા આવ્યું આયા જ નહીં વાઘની ખબર પડી ગયેલી હવે તો ઘેર આવતો રહ્યો મારા કાકાને કહું વાઘ આવ્યો તમે નહીં જેલા આ લોકો જતા રહી હતી કાકા મત નહીં સાપરામાં જ છે સાપરામાં જા દે કાકા બંધ કરે તો ફૂલ પીન હોઈ જા લાગી કાકા ઉઠો કાકા ચોલે ઈ જેલા છિયારે ઉઠો ફૂલ પીન હોઈ જાય અલે ફૂલ નહીં પીધું કોઈ જાસૂદ નું ફૂલ પીન હોઈ જાય છે હું ના તે દારૂ પીન હોઈ જા લાગો એમ કહું ચાલો પીધો લે તારું કરો આવડા ઊંઘે સોન અલે આવડો તો ઊંઘી દી ઊંઘે પણ તમે લોકો તો બોનું બનાવી ગોશી મારી જઈ હતી તો રોડ પર જ મને એમનું તો યાર ચોકન ડોશી મારી જઈ આ ખેતરમાં વાઘ આવ્યો વાઘ જેવો તો મૂસુ ભાઈ વાઘ જોતી આવે લે ખેતરમાં વાઘ આવ્યો કોઈ તો ભીડ આવતો રે ગોવમ વાઘ નહીં હોય મને એડું છે મને આવું નહીં વાઘ છે કેવી એક્ટિંગ કરી છે દારૂ પીવાની નહીં પીધો મુકો આ તો તને બીવરાઈ દઉં બંધ નહીં કર્યો હા બંધ કર્યો તાર પછી બંધ કર્યા તો મહિનો થયો મુકો આ તો કરણી એવું કે હા કેમ આવતો કે આવો મને હવે ખવ કે વાઘ આવ્યો ખેતરમાં અરે અમારું બેટું મીએ બંધ કરીને તીજ નહીં ચાલુ કરે હવે ના વાઘ આવ્યો અલે વાઘ ના આવે લે ભાઈ આપણે કોઈ હોય તો ડુંગરા વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય અને જંગલ વિસ્તાર તો શીખર કેટલા કિલોમીટર કીધું 3-4 કિલોમીટર આગું નહીં અને હાઈવે હ અને વાઘ તો એમાં રહેતોય નહીં હું ઈવાજ કીધું તો આ રોડ ને આવ્યો ને એવા કીધું તું મોની દી ના ઈવન કીધું તો હું ભાઈ જીવ જોવા હા કે પેલા જોમ્બા પહાડ બે રહ્યો તો વાઘ ઓહો અલે મારે તો જોંબા ઉપર જોમ્બા પહાડ બે રહ્યો તો આપડા એનો બેઠો તો અને કોઈ કોણ વાળા હતા હા કોની વાત હું તો મેળીને આવતો રહ્યો ભગવો હતોય કર અલે મારે તો ભગો આપણું પાણી વાળા લે એનો કદી નું આવતો નહીં એરો એમ કહેતો તો હું જોવા જાઉં એમ કહેતો તો મેં કીધું વાઘ આવો અલે મારે બધું વાઘ હેઠ આપણે બે જઈએ ચો વાઘ છે જોઈ માર તો નહીં આબુ ચમ મને તો બીક લાગે હું નહીં આવતો અલે મારે બધું જબરું કરી લે તો હવે તા શું કરશું તા ભગવો હશે કર ભગો તો છે પણ અલે ઓહો વાઘ હેડ ને હું એકલો જો વાઘ મો હું ભાઈ વાઘ કુટલું તું ખાઈ જવાનું છે હું તો આખો બેઠો આરે આજે તે ખાવ ખાઈ લે હા ખાઈ પેલી માટી વગર નાઈ દે છે બરાબર હું ખાવા જું હવે બેટું જોકી લે આરે કે વાઘ આવ્યો છે કેવો વાઘ આવ્યો છે વાઘને ખબર પડે વાઘને ખબર નહીં કે દારૂ ક્ષેત્રમાં ના આવે જો હવે વાઘને બાગ એવા પટ્ટીઓ મારી છે કે જવા દે હવે વાઘ આવે તો મારું બધું કોઈક લઈ જવું પડશે ના પણ વાઘને પણ કોઈક લઈ જાય સારું કોઈક હોય તો બીજું કોઈ હોય તો હવે બધું કોઈક લઈ જવા દે હું લઈ જવું લે હે કોઈ લેવું નહીં હેઠ એમને જવા દે આ તો બકાવતા છે વાઘ નહીં હોય મનિયાળું બનિયાળું ભારી ગયું છે જવા દે તારી મારે પેલો વાઘ આવી ગયો છે જોવા જવું પડશે આપણે વાઘ શેતમ કે એન્ડોમ બેસી રહ્યું છે તો કોણ આયા જોવા દેવી હેઠજે વાઘ કરી છે કેવો વાઘ સમન જોવા દેવી હેઠજે વાઘ
યા પેલા વાઘ નહીં તો પેલા પોણી જોતા હોય દે ગવાવાળા ખેતરમાં પછી વાત આ મારા એરંડા છી પેલા ઘઉં વાયા છી આ ભગાનો લસકો કે આમાં વાઘ છે નેકાટ વાઘને વાઘને ખબર ના પડે કે ભાઈ ના ભાઈ પણ ના હવે વાઘ તો પણ આ બીવરા ખાલી મને એનું પાડી ગયો ને હવે સકલી હોય ને તો એવું લાગે કે આમાં વાઘ આવ્યો છે જવા દે ઘઉંમાં પાણી કેટલા પહોંચ્યું એ જોવું આ કાલ તો એંડા પાયા હી પણ આજ ઘઉં પાવા નહીં ઓહો આ એક પાડી તો પી દીધું છે બેટું આગળ જોવા લીધી કેટલું બાકી છે હવે અલે આ કહું મને ખબર ત્યાં કરે પણ ફેંકવાનું ના હોય આ કોરું મેલી સવારે શું કરવાનું વધુ ને હેઠ એ તો મુખ ફેર પડે ને એટલે વધારે પડી ગયો કેટલા એવી પાણી પાઈ છે ને બધો કોરા મીના હી અધો અધો પાયા હી અને એવું લાગે કોઈ ભલી વાર આવે નહીં ઘઉં ખાવાના છે કે પછી ખાલી ઉકળી કરવાનું છે મારું બેટું જબરું કહેવાય કશું નહીં મેલી દેવાનું તો અધો અધો પાયા છીએ અને બધો વધુ ને હો લાઈટે જતી રહી લાગે હ પણ વાઘ વાઘ કરતો હતો તે બાદ જતા હોય દે તો થક નહીં કોઈ એટલે વાઘ કરી તો કે વાઘ હવે જોવા દે મારી વાર તો જોર આવે ને એટલે મારા બેટા બોઢો બનાવી કે વાઘ આવ્યો આ રહ્યું બંદૂક જેવું લઈ લેવા દે કદાચ કોઈક આવી જાય ને તો ફાયરિંગ બાયરિંગ કરતા ફાવે ખેડો ઓહો મારું બેટું આ ખાડો કેટલો પડ્યો શું કી વાઘ તો નહીં પડ્યો કમો ના વાઘ ના પડ્યો હોય હા મારી બોયડી ઓહો એકાદું બોલ ખાવા દે બેટો કોઈ તાકાત નહીં બોર ખાવા આવે મંગાવાનું નોમ હપડીને ખાલી આમ પેલું કરી દે એટલે પણ કેટલા બોર પાછે જોજે આપણે તમારે ખાવા દાબા હો બાબુ સબસ્ક્રાઈબ મિત્રો ઓહો પાછો પાક્કો છી પણ વાઘ આવ્યો છે એમ કોઈ છે બધા એટલે હો રાખજો આવતા પાછા ભાઈ કહેતા હતા કીધું નતું ઓહો હું પેલા વાઘ ખોલું પછી આપણે બોરની વાત કરીએ હો ચાલો વાઘ મારું બેટું વાઘ કરતા આવે બસ વાઘ જોવા દે આ કોરું એ કોઈ ઘેર લઈ જાજે બધું બગાડી લ્યા વાઘ નથી પાને કર પછી પાને કર બાર બંગો બાર દી વાઘ પાને કર કોઈ કશું નહીં વાઘ તો બાઘ ના બેટા એમને બીજે મળી ગયા શું કરવાનું હવે શું કરવા દે થોડી વાર એટલે ઉભો રહું કે કોઈ બીજું જનાવર બનાવવા હોય ભૂલ તો કાઢતે ફાવ દેખાતો હવે દેખી હવે ખબર પડે કોઈ ખાવ નહીં ગયા કોઈ દેખાતું નહીં લ્યા કેટલો ઊંચો થઈને જોઉં છું તો દેખાતું નહીં વાઘ હેટા હવે ઘર બાદ જવું ને પેલું પાણી તો લાઈટ જઈશ હવે ને હવે જવું પેલા લશ્કર બાજુ ઓટો મારી અને ઘર બાદ જવું તાર આ વાઘ કરતા નથી તો વાઘ તો કોઈ નહીં આકડે ને કોઈ નહીં હેટા જઈએ આ કેવો વાઘ છે જોવો તો પડશે કે વાઘ કરતા આખું ખેતર ફરી વળ્યો થર તરી જોયું તો વાઘ દેખાવાનો નહીં અને કે વાઘ હવે વાઘ તો નહીં પણ હવે લાઈટ આવે કાલ એટલે પોળી વાળું પછી અને અત્યારે ગેસ જવા દે પેલા કલરની માટી થોડી નખાવું અને હું એ પણ મારે બેટું દવા તો દે તું કહો જોવા દેજે અંદર કોઈ ભૂલ ના આવ્યો હોય ચોક્કસ છે શિકર વાઘ ને બાઘ હું તો કંટાળી ગયો શું બોલી ગયા બોલે પણ ખબર પડતી નહીં કરવું પડશે મને તો હંતાઈ જવા દે હેડ કરવું પડશે હવે હેડ હવે વાઘ આવ્યો તે ગમમાં મોટા માણસો જે હોય ને તું બોલાતા દે તારી તું તો નેટ બચ્યો હું મંગા ખેતરમાં વાઘ આવ્યો હું નતો માનતું પેલા કરે કેવું અને જોવા એવો દોડ્યો હાશ હું ક્યારે ગયો નહીં ડાયરેક્ટ મંગા કહેવા દો છે કહું મંગુબા વાઘ આવ્યો છે તે
કહું તમારા ખેતરમાં કોઈ કાઢવાનું કરો ને કહો તમે ખાઈ જા હા પાહો જો આમ તમે બેસી રહેલો મને લાગે મંગાબાન કોઈને કીધેલું જ નહીં ને આમ તો જ્યાં હોય પણ મંગાબાન કહેવા જવા દેજે હેઠ છે એ મંગુબા સીધા ઘેર થી કીધી મને જોવા દેજે હેઠ છે મને જવા દે તારી મંગુબા શીખ નહીં મંગાબા ઘર ખુલ્લું હોય કોઈ હોય નહીં તો જ્યાં રે મંગુબા શીખા હી નહીં એટલી ઘર મન હવે મંગાબા તમારા ઘરમાં નહીં પણ ખેતરમાં વાઘ આવ્યો છો બારે ને કરતા નહીં યાર મને લાગે ખબર પડે વિવાઈ ગયા શું શીખર ઘર ખુલ્લું હોય એટલે ઘેર જ હશી મને તો બેહવા દે આવશે હાલ જ મંગાબા એટલે આ તો પેલો કરણિયા આવી લે એ કરણિયા મંગુબા તો જ્યાં મંગુબા તો નહીં ગયા ચમ તું ઘેર હી રે નહીં એ તો પેલો કાઢવા જતા વાઘ આવ્યો તો તે વાઘ કાઢવા જતા હોતી વાઘ જોવા જેવો હતો હું કહું મંગુબા તો જ્યાં મંગુબા તો નહીં ચમ વાઘ કાઢવા જાય એટલે વાઘ કાઢવા એકલા જ જાય ઓહો એટલે તું હું વાત કરું છું તું જોઈ ને તું હું તો નતો માનતો ને તે મેં હિરણનો પેજ ગયો ઓહો અંદર હતો અમને જોયો તો ખોવા લઈને આવ્યો ને તું જોઈ તો ઉડાઈ મારીને મારું પર કોઈ તો હું તો દોડ્યો ને તો દોડતો તમારે પહેલાં તમારે કહેવા આવ્યો તે મંગામાં કીધું ઓહો કીધું તું તેમાં હતા ને મને લાગે તેમાં જે લાવી વાઘ કાઢવા ક્યાં નહીં આવ્યા ઘેર આયા પણ પેલા બધાને બોલાવા જઈ ગમમાં ઓ મને લાગે પેલા મણો પર ને ધોતિયાવાળા એમ બોલાવા જેલા ને હો તે હું કહ્યું તાન હીરે આવી ને એટલે હું યોન તાન યોન ભેગો થતા હોઉં ને યોન કહું તમારે છે વાઘ આવે તો 2-3 મોટા માણસો લઈ જાઓ અને વાઘને મારો શું કેવું આપણા તો કોઈ ના થાય આપણો તો પછી વાઘ ખાઈ જાય પછી વાઘ આવ્યો તો પણ છે ચોથી આવે હું જંગલ તો હ નહીં તો એને હેર જવું તો ખરી કરે બાજુ વાઘ આ તો કેજે આવે ને તો કેજે કોઈ બીજી બાદ જાય ના છોકરું હો પાવું ને ખાઈ જાય પછી વાઘ મંગાવા પેલા એરંડા માં કઈમાં પહેરી ગયો મેં જોયો તો હો છોકરો પેલા શિકાર ના થતો હોય એરંડા કન મંગાવા શિકારમાં વાઘ આવ્યો છો તમને તો ખાઈ જ જા હવે ઊંચો ભરી એટલે તમે રહ્યો ને એ એના તો હો હો પાછો મને તો જવા દે હેઠતા ને હવે જવું પડશે ઓકે હવે આપણો ઓહો મંગાવાને ગામમાં જાય ને બધા બોલાવા ઈ જવા દે હેઠ ખબર નહીં ઘેર જવા દેજે શું કરી કોણ જવા દે તો મંગોબાઈ તમે જાણો હા જો હા પગને તો એક ફેર આવડો કરી નાખું આપને આગ તો ખાઈ જાય બેટામાં ભાઈ હે રાખવું હતું ભાઈ નામન તો નહીં આપું પેલા પૂછો નહીં પૂછ જંગલમાં ભૂત દિયા હો રે તું એને કહેતો તો એક વાઘ આવ્યો હા હે તને શેતામાં લઈ જવું છે તો હે શેતામાં લઈ જઈએ વાઘ આવ્યો ને તે વિવાય પૂરા ભેગા કરવા પડી કસમ પૂરા ભેગા કરે છે પણ તો જવા જેવું જ નહીં શેતમ પૂરા ખવડાવવા પડી ના શેતામાં દે તો કર શેતામાં ખેતરમાં હતા ના જા વાઘ આવ્યો હો આવ્યો ખેતરમાં વાઘ આવ્યો ખાઈ જા ભૈલા લઈને ના જા આ નહીં લઈને જવાનો હા ભૈલા લઈને ના જા પણ ઉતાર તું હું નહીં આતો વાકી તું ના મળે તો ભૈલા લઈ આખી લે નહીં આતો ભૈલા તું ઉતાર તું જા એડીટ એ આ તું જા આખી ના બેવાય વાકી ના બીવાય કન ખાઈ જાય એવો મોટો દઈ છે અલે ના બેવાય તું જા તાન જોતા ખાલી કેડો મોટો હો આ હું જોતા હું ને હા હેડે ભલે એને ઘેર આપણો તો અલે જઈ નહીં ગયા ભાગ હા મારે જવા દેજે વાઘ કયો હું જોઈને આવું કાલે મેં જોયું કયો વાઘ હું જોયું કયો સર કયો હોય એના બે તો નહીં હું બે હતો મારે જવા દેજે કયો હોય વાઘ મને જોવા દેજે કયો વાઘ આવ્યો હા લે વાઘ આવ્યો બાપા રે યુવરાજે ના પાડતો તો કણ વાઘ હતો આ જતું રહ્યું તો ભૈલા લઈ જાય ભૈલા લઈ ના જવું કણ વાઘ છે તાર મોન તો હું વાહ જુરા હાલ આવશે પાહો યુવરાજ આગા આવ્યો વાઘ જોઈ તે અંડામાં તો હો એ અંડામાં જ વાઘ રા મુનાનો તો પાડતો
દેખાચ્યું કાતું તું હા દેખાચ્યું હું નાના તો એક નાતા વાગો તો આવ્યો નહીં દીકર ને હા હું તું નહીં આવ્યો મારા તો પાછો એક નાતા એક વાગો મને ઓહો પડ્યો તો તું જઈને આવ્યો જોઈને આવ્યો તું કેવો હતો કે ઓહો હા બીક લાગે એ બીવણ છે મોનતો જ નતો જાણતો હો બીવણ લે તારી આ મંગાબાન તો મેં ખોળે પણ ઝડ્યા ના પછી કના ઘેર જતા રે આ બધું જબર થયું જોઈ છે તો વાઘ આવ્યો હોય ને તો હાજર જ નહીં ગામમાં કને બોલાવા જાય છે કોઈ બધું કોઈ હાજર તો જ નહીં બધા લોકો નીકળે બધા જવાનું કહેતા હતા તો કને બોલાવીને આવતી અરે અને વાઘ તો શેતામાં જ છે હવે શું કરીશું ના તોય કોઈક કરું તો પછી આ વાઘનું હું તો એકલો મને તો બીક લાગે છે પાછી પણ હવે કોઈક આવે ને તો બે જણા જઈને પકડવાનું કરીએ પણ એવું હોય તો હે વધુ નહીં મંગોબા આવી આની ભાગ પેલું કરશું ઘર બાજુ તું મને જવા દે હેઠજી લે ઈવા આવ તો કઈ જોતો તું વાઘ આવ્યો તો ચોકન પેલા હેંડો તું ચાની જોઈ જાય પણ વાઘ હું જે તો દેખાચ્યું કાતું તું હું વાત કરી તાનું અલ્યા તું એ જોઈ લીધો ઓહો તો વાઘને પકડવાનું કોઈ કરવું પડશે પણ તને ખબર હે વાઘ નીએ જોયો કરણિયા જોયો રોનિયાએ વીડિયા બધો જોયો અને મંગુભાઈ જોયો ને કે ડાયરેક્ટ કે ગોમમાં કને બોલાવે છે હજુ સુધી આયા જ નહીં વાઘ પકડવાનું કહેતા રહી રહ્યા એટલે હું કહું તાર તું કર મંગુબા આવી ને તો એને ગાતા એટલે હું આવું ને આપણે બધા ભેગા થઈને વાઘ પકડી લઈએ રહ્યો કોક કોજરા જેવું લાવીને કોક છોકરું બોકરું જાય તો ખાઈ જાય આમ પછી હા હું એને ઘેર જઉં મંગાબાને ઘેર કર અને તું આવી ને તો એ કણ મંગાબાને એ કણ ગોમમાં હોય તો બોલાતા જી બરાબર જાહેર તા અમારું બેટું વાઘ આવી ગયો હોય કોઈ કરું તો પછી મને પકડવા માટે પણ હું કરું નહીં ખબર પડતી મને પાછું જવા દે મંગાબાને ઘેર પછી વાત મને તો જવા દે હેજી તાર હવે મંગાબાને ઘેર તારી ગોમમાં જો પણ વાઘનું નામ લીધું ને તે મારા બેટા કોઈ આપવા તૈયાર ના થયા કે તમારા ક્ષેત્રમાં વાઘ આવ્યો તે તમે તમારી રીતે કાઢો કે હું કહું મારું બેટું કહું તમારા ક્ષેત્રમાં પછી વાઘ આવશે તો અમે નહીં આવીએ તેને કોઈ હતો નહીં ના આવતો તો પેલા પશુબાન પેલા એના કોઈ અમારે તો નહીં આપવું ખેમ બધા કોઈ હું કહું હતો નહીં તમારા ક્ષેત્રમાં વાઘ આપવા દો અમે નહીં આવીએ હવે હું એકલો છું ને કરણ્યું છે હવે કરણી બે કોઈક કંઈ વાઘ પકડવાનું કરવું પડશે નકર વાઘ ક્ષેત્રમાં નહીં જાય ને વિવાહ છે ને તો એનો બચ્ચો થાય ને તો લોચા પડી જાય અને જબરદસ્તી પાછું એટલે શું કરવું હવે કોઈ ખબર પડતી નહીં ઘેર તો જવા દે કરણી પૂછવું આવે છે પછી એ બી વહી જાય છે ને મારે એકલાને કોઈ કંઈ વાઘને કાઢવો તો પડશે કે વાઘ આવી ગયો છે શું કરાવે જવા તો દે હેડ કરણી ઘેર છે કશી ચો ગયો બેહવા દે મોચમ હાય મારા બેટા કોઈ આયા ના કયો શું કરવાનું હો આ વાઘમાં તો હું તો આખો દાડો ગામમાં રખડ્યો પણ વાઘનું નામ લઉં છું તરત ના આવી પછી કે અમારે તો નહીં આવું ખાઈ જાય તો પણ હું કોઈક પોજરું લાવીએ ને કંઈક પકડીએ તે મારા બેટા કશું કોઈ આવતો નહીં પણ હવે શીખર અલે કરણ આવજે બહાર અને મારા બેટો આવ્યો વાપરતો નહીં ના આવશે કરણિયા આ કરણીએ શીખર ચો જો મારા બેટો બીવાઈ ગયો શું કે અત્યારથી વાઘથી કોઈ ખબર પડતી નહીં આ મુરે ને વાઘથી તો બીવાતો જ નહીં આ તો એકલો પડે એકલાને કે પેલું થાય અને પાછું યાર કોમમાં તો બધા બીવાઈ ગયા વાઘનું નામ લીધું ને એટલી ગરામ તો એટલે હું તો બીવાતો નહીં પણ કોઈ અંગાત તો જોવો કે પકડાવવા માટે એકલો તો શું કરું કે વાઘનો તો એક ફેટે ઉલાડી ગયેલું પાસે ખબર નહીં વાઘને તો શું થાય વાઘથી જબ્બા બીવાય બીવડાવા દેતી કરણી મને લાગે ઘરમાં બીવાઈ ગયો વાઘથી અને હું કરવાનું કોઈ ખબર નહીં પડતી હું તો બીવાતો જ નહીં વાઘથી પાછો હપું તો એવો પાછળ તાળાપ મારે તો બીવા પડે ને બીવાતો તો નહીં પણ એકલો હોય તો બીવાવું પડે ને હું તો પાછળથી એન્ડોમથી આવ્યો હું એવું થાય ને તાર પછી હું કહું હવે વાઘ જો ગામમાં તો કોઈ આપવા તૈયાર નહીં આપણા ખેતર વાગ્યા આપણે બેહન કાઢવા જવું પડશે હું તો નહીં આવવાનો મને તો બીક લાગે વાઘથી અરે તું નહીં આવે તો કોણ કાઢાવશે આપણો વાઘ હું તો નહીં આવવાનો તમારે એકલા જ જવાનું જો અલ્યા મારું બેટું શું કરવું હવે ખબર પડતી નહીં કોઈ તાર ભારમાં ખરો વાઘ કઢાવા એવો કોણ અલ્યા હો માર બેટો એ વાઘ જેવો છે હો સજી તું બોલ્યા જઈશ હો બોલે બેટું કરણે જોજો પણ ઈલાજ જો નહીં બીવાયો હો મારો વાઘને પછાડી નાખાય એવો છે પાછો આ બોલાઈને આવતો જ હશે એટલી કે મને બેહવા આવે ને એટલી કે હવે વળે છો આવું લે ના વળે આવડું મોટું લે મારે મન લાગે વાઘને મારશે ખરો હો ઓહો આવો યુવરાજભાઈ આવો તમારે તો કઈની વાત જોઈ રહ્યો છું મા પાહો પપ્પા રે યુવરાજભાઈ આવું લાયા બેહો બેહો
વાઘને મારો પોઠું લાયા ઓવા મારું બેટું આવડું મોટું પોઠું હોય ને તાળી જ વાઘ મારો તમારે કઈ વાત સાચી એમને વાઘ ના મારા પાછો હું કહું મારા ઇન્ડોરમાં વાઘ આવી ગયો ઓ આયો એટલે હું કરશું આપણે માસી છે જ ના પણ ઢોકાઈ ધોકાથી વાઘ મારવાની ઓવા એટલે આ વાત સાચી તમારે ક્યાંની પણ આપણે 2 જણા છીએ બરાબર અને વાઘ ખતરનાક છે ગયડો ઘેરું પણ હોય ગમે તે કરીને આપણે એને પકડવું પડશે નકર જો પછી મારા ખેતરમાંથી તમારા ખેતરમાં કાઢ્યો ને પછી તમારા ખેતરમાં છે હું નહીં કઢાવવા આવું પાછું અમારા ખેતરમાં કઢાવવા આવવું પડશે આવો ને તમે આવ્યું હા એટલે ખેમુભા નહીં ઓવા ખેમુભા એટલા બધા પશુભા બધા એટલે મારા બેટા કોઈ તમારા ખેતરમાં વાઘ આવ્યો કાઢવા જ કાઢો અમારું મારા બેટા ના કાઢવા આવ્યા એટલે કહું હે આપણે બે જઈએ અને મારે આવું લેવું પડશે પાઉં લેવું પડશે તમારે એવું નાનું ઢોકળું હવે ફરી એવું લેતા જજો હવે બધા ગમે તે કંઈ હવે વાઘને કે મોત આવ્યું તારું હવે તું ઘર જોઈ લેખીએ જરા મોટું ઢોકળું દીધું ચાલશે ને એવું આવ લે હવે તા હું કહું ચાલો આપણે વાઘને ગમે તે કંઈ મારવો પડશે ને મારું પડશે તાર પછી પછી આખાનો હા થોડી આખાનો તોડી તો મોટી આખાનો વાત સાચી હે પણ તમે વાતો કરો પછી નાહી ના તો પાછા એ હા હો ઓહો પોઠો તો કેટલો પડે છે જોકી જોકી આ જોજે આ મોટું ભોટું પડ્યું હોય લઈ લેજે લઈ લે આ મોટું ભોટું ઉપાડે કે ઉપાય કે ઓય તા હેડ આ તો વાઘને તું જોઈ ને તો જેટલો હોય ને એટલો પટાઈ દી એવું કેવું એ હા પણ આપણે કોઈ પકાવવા લાવે સારું તું કોક લાવવું પડશે ના પેલા આપણે જોઈએ કેટલો બેઠો કેટલા બેઠો બેઠો ને અંદર બેઠો હોય કઈ આખો પછી જઈએ હા લે હેડ હું કહું મારું બેઠું વાઘ કેટલા દાડા હેરાન કરે ખબર હે બધા બીવરાયા તું જોયું તું ઓય તું પાછું જા ખાઈ જા ચેન ચેન જા, જા ખાઈ જા. હેડ, ખાઈ જા. આ છોકરું અંકાત આવે છે હમણાં ખાઈ જા અરે, અરે. જતો રે, જતો. મારે શું પગને પગ ખાઈ જા પાછો ના આવતો હો જતો રે. લઈ જાય ઓહો પાછો. લઈ જાય લે છોકરું અંગાત તો તું લ્યા ઓહો લ્યા તાણ છોકરો લે દીચમ લઈ લે છોકરાને લઈ જવાય ના લઈ જવાય યુવરાજભાઈ યા છોકરાને ખબર હે બાબરો હમણાં ઓયા તું હમણાં હોય આ તો ચોઈ ગયું ઓહો તમે મજો છો બાનકર બાલકા મારા બેટો યુવરાજભાઈ હવ મોં તો દેખાતો નહીં હો દેખાતું નહીં હો હા હોય છે કે નહીં હોય એ છે હા ભાઈ શું કેવું ઓહો કોઈ દેખાતું નહીં પણ તો ભાઈ હા હાલો હોય હક નહીં જોઈએ પાછા હો હા હા સાચવી આવજો સાચી ના ઓહો મારો બેટો ને ખાઈ જા પછી યા હો પેલવા જોજો તમે પેલવા જો હું હોય જઉં છું ઓહો યુવરાજભાઈ એ બાજુ હા મારો બેટો વાઘ તો કઈ સહી ખબર નહીં પડતી નવા યુવરાજભાઈ હવ તો શક નહીં દેખાતું નહીં નહીં અને આ તારી તાર તો જોશે લે ભાઈ જતો રે નહીં પણ મોય છે હેલો તું કોઈ જી હટજો હેલો હા કોઈ દેખાતું નહીં રે નહીં માર બેટું દેખાતું નહીં ના ના હેલો તને હવે ફીરબાદ નીકળી જઈએ પછી ખબર પડશે લે લગન એ હા તારી વાઘ માર બધું તો હશે એટલે દેખાતો નહીં લ્યા હું તો થાકી ગયો ખોરાક કોઈ દેખાતું નહીં કે છો જો નહીં તો છો જો માર બેટો અરે આ તારી વાહ પૂરા એંડા ફેદી વાળા પણ મને કોઈ છે નહીં મોય વાવ તો પછી કે છો જો કોઈ ખબર નહીં પડતી પાણી કોઈ વાત અને વધરો અને આ તો વધરો નહીં આ તો અને આ તારી તમે એવું કરો હશે એટલે મારે હેઠળ કરવું પડશે કઈ આવ્યો ભાઈ મારે મારી જગ્યા કરવા કે યાર આ થઈ ગઈ તો થઈ છે આ રે બે જાવ આ જાવ
અરે મન તો કેવું કરી તું જોયું તો કે હવા જેઠા શું કર્યો મારા ઘેરા કે કર્યા બીવાઈ ગયું હાય હું કરશું હવે હા નેટ નેટ બચ્યા આપણે તો બચ્ચા છે ને હા ભાગ માર બેટો કેવો પાહા પડ્યો તો આપણા હા પામ પર જોરદાર હતો હું જોરદાર તો મોત થઈ ગયું મોત મત થઈ ગયું ને તાર હું કહું આટલા થઈ બેરો હા કોઈ પૂછે ને તો કે અમે તો ઇમનમ બેઠા ઈ કે ઇમનમ કે તો વાયરો ખા બેઠા હો કોઈ બિહાર નહીં પાછું હા આ મંગાવા તો અધર બે જાઓ આ તો વાયરો ખાઈએ છીએ તો વાયરો અધર ખો આવો આ ગોમ ખાતર નાખવા આવ્યો તું પણ સાચું કહીએ હા ઘઉં ખાતર નાખીને જલ્દી જતા રહો વાયરો ખા નહીં બેઠા હવે તાણ વાઘ આવે છે મારા ખેતરમાં એળોમ ઓહો ઓહો તો મારો હટે ડૂબો છે ને નાસી જલ્દી નાખીને જતા રહેજો આ તો મારા ચેડી ચેડી આવતો હતો હું ફટફટ નાસીને જતો રહું ઓહો ઓહો. મારું બુતું કેમાં પાણી જોયું ઓહો ખાતર નાખવા આવીએ ખાતર લખાય કેમ હું કશું કહું આપણે તો ઉતરવું જ નહીં વનમાં બેસી રહે વાઘ ચોકન જાય ને શું કરે જોઈએ શું કેવું ઓહો હું કઈ વાહ બોલતો ના છેડાઈ ગયો હવે ખીડાયો હો બોલે બોલે એ તો કઈ ચીચી ચલી અઠો ને ધીરે તો જો તો ખરો ઓય ને તો ફરી જાય ને તો ફરી શું પણ કહું હું અરે બોલે 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 નહીં બોલે નહીં નહીં બોલ્યો હવે એટલે ધોઈ ખાલી એ તો આ પડ્યો ઓય જડી 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 જા જોયા જા 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 એ હાય દુનિયા હાય આ જતો રહ્યો વાઘ રે માર બેટો હવે આપણા ઇન્દ્ર હંતાઈ જો લાગે હો આપણો ઓહન થઈ અને પછી જતો રહ્યો એટલે હું કહું આપણે હવે ઉતરીને ઘેર જતા રહીએ વાઘ રે ને વાઘ વાઘ તો ઝાડ પર ના ચડે પછી ભાઈબંધ દીપો આવી જાય ને તો ઉપર એ તો ઓના પર ચડી જાય એટલે કહું તો હું કહું હવે આપણે ઉતરી જઈએ શું કેવું હા ભાઈ ઉતરશું આપણે મને લાગે વાઘ જતો રહ્યો હો પેલા તું ઉતરી હું ઉતરું તમે હા હું ઉતરી જ આવે ના પાછું ના લોટા પછી નેટ નેટ બચે કે ચાર પર ચડે ને તારી હાય આ તો ધોતું બત્તી લેટી ગયું વાઘ મારી હાય હરખું કરવું પછી તું નેતો આવી જાય પછી આપણે કોઈ પ્લાન બનાવો પછી એમને વાઘ બે દવા મારવા નહીં આવવું પડે વધારે દવા લઈને આવવું પછી શું કેવું બધું ધોતું હરખું કરી આજે ભાઈ હા આ વાઘમાં તુજી કેવી હાલત થઈ મારી જો હાય હાય હું કહું યુવરાજભાઈ હા હેરો તા યાદ દઉં દુકાન બોકા લે લો ધોકા લઈ લે હો ધોકા લઈ લેજો લેડો કોક પૂછાતી ક્યાં તો ગયા કે કૂતરો મારવા ગયા કૂતરો હતા ક્યાં વાઘ મારવા ગયા હતા મારે કોઈ તમે શું વાઘ મારવા લે તમારે તું મને હોય ના મળે હું કેવું ક્યાં પણ હું કહું હા જરા નહીં ભાઈ ક્યાં જઈએ બરાબર ચાલો